ડીઝલના ભાવ ફરી એકવાર વધી ગયા છે અને હવે લોકોના મનમાં એક જ સવાલ છે કે આખરે આટલો વધારો શા માટે થઈ રહ્યો છે। તો મિત્રો, થોડા દિવસો પહેલા જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો હતો અને હવે ફરી લગભગ 90 પૈસા પ્રતિ લીટર સુધીનો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે ટૂંક સમયમાં જ લોકો પર મોટો ભાર આવી ગયો છે। હવે ઘણા લોકો કહી રહ્યા છે કે સરકાર જાણબૂજીને આવું કરી રહી છે, પણ હકીકત કંઈક અલગ જ છે। કારણ કે હાલમાં દુનિયાભરના ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે। વેસ્ટ એશિયાના ચાલી રહેલા તણાવ અને સપ્લાય પર પડતી અસરના કારણે ઘણા દેશોમાં ઈંધણ પણ મોંઘું થઈ રહ્યું છે। ભારત પોતાનું મોટા ભાગનું ક્રૂડ ઓઇલ વિદેશથી ખરીદે છે અને જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે ત્યારે તેની અસર આપણા દેશમાં પણ જોવા મળી રહે છે। તો કેટલાય લોકો પેટ્રોલ પંપ પર ભીડ પણ એકઠી કરી રહ્યા છે, પણ મિત્રો, આવી પરિસ્થિતિમાં ગભરાવાની જગ્યાએ સમજદારી રાખવી ખૂબ જ જરૂરી છે। સરકાર તરફથી જે પણ સૂચનાઓ આપવામાં આવે છે તેનું પાલન કરવું જોઈએ, કારણ કે ખોટી અફવાઓ અને ગભરાટથી સામાન્ય લોકો મુશ્કેલીમાં પડી શકે છે। ઘણા પેટ્રોલ પંપ પર ભારે ભીડ અને ઝઘડાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, પણ યાદ રાખજો કે ગભરામણમાં લીધેલા નિર્ણય ક્યારે સારા નથી હોતા। તમને શું લાગે છે, આગળ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધશે કે પછી સ્થિતિ ફરી સામાન્ય બની જશે?